ભાઈ આપણા ભારતમાં મોટાભાગના નેતાઓ હિન્દુ મુસ્લિમ કરતા હોય છે, પણ એક નેતા એવા પણ છે જે આપણી આમ જનતા વિશે વિચારે છે. જો આપણે મોબાઈલના સિમ કાર્ડમાં રિચાર્જ કરાવતા હોઈએ છીએ દર મહિને, એ એટલા માટે કરાવીએ કે ઇનકમિંગ અને આઉટગોઈંગ કોલ ચાલુ રહે. હવે જો ભાઈ રિચાર્જ પતી જાય એટલે આઉટગોઈંગ કોલ ના જાય એ તો વાત માનવામાં આવે છે, પણ હવે તો ભાઈ ઇનકમિંગ કોલ પણ બંધ થઈ જાય છે રિચાર્જ પૂરું થાય એટલે. હવે સાંસદની અંદર એક આમ આદમી પાર્ટીના સાંસદ છે શ્રી રાઘવ ચડ્ડા, એમણે આ મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ સિમ કાર્ડનો રિચાર્જ પતી જાય ત્યારે આઉટગોઈંગ કોલ ના જઈ શકે એ તો વ્યાજબી છે, પણ ઇનકમિંગ કોલ બંધ કરનાર કોણ છે? જ્યારે મોબાઈલ આપણો છે, સિમ કાર્ડ આપણું છે, તો પછી ઇનકમિંગ કોલ બંધ કરનારનો જે હક છે એ આ ટેલિકોમ કંપનીઓને શા માટે છે? જો એમનો આ મુદ્દો સંસદમાં સ્વીકારવામાં આવે છે તો ભાઈ આવનારા સમયમાં જો તમે ઇનકમિંગ કોલ ચાલુ રાખવા માટે જો કોઈ સિમમાં રિચાર્જ કરાવતા હો તો એ તમારે નહીં કરાવવું પડે, એટલે કે ઇનકમિંગ કોલ ટોટલી ફ્રી થઈ જશે. આ વિડીયો એટલો શેર કરજો કે જીઓ એરટેલ વીઆઈ સુધી પહોંચી જાય અને આના ઉપર કંઈક વિચારણા થાય. હા, વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય ને તો આપણા પેજને ફોલો કરજો.